છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા વધુ ઉગ્ર બની રહી છે। આ સમસ્યાનું મુખ્ય કારણ તરીકે ગર્વી રીતે ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો અને વર્ષોથી ફક્ત કાગળ પર ચાલતી પ્રિમોન્સૂન કામગીરી સામે ઊંઘલી ઉઠી રહી છે। આજરોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોડેલી તાલુકાના ટીડીઓ અને મામલતદાર દ્વારા અલીપુરા ચોકડી પોસ્ટ ઓફિસથી લક્ષ્મી કોટન અને ઢોકળિયા રેલવે ફાટક સુધી તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીના નિરીક્ષણ દરમિયાન પદાધિકારીઓએ સ્થિતિનો અંદાજ લીધો હતો। છતાં ગેરકાયદેસર દબાણ સામે કાયદેસર કાર્યવાહી થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે। બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને લીધે પ્રી મોન્સૂન કામગીરી અધૂરી સાબિત નાગરિકોમાં ભારે રોષ। અલીપુરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની હરખલી કોતરવાડા ચોમાસાના પાણીના કુદરતી નિકાલ માટે મહત્વપૂર્ણ રહી છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ કુદરતી પ્રવાહ પદ્ધતિને દબાણ હેઠળ લઈ લેવામાં આવી છે। પ્રત્યેક વર્ષે ચોમાસા પહેલા જિલ્લા કક્ષાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ થતું હોય છે, છતાં પણ જમીન પર કોઈ હકીકતી કામગીરી કરવામાં આવતી નથી, જેથી પ્રજાજનોમાં તંત્ર પ્રત્યે અવિશ્વાસ વ્યાપી ગયો છે। વિશેષ રૂપે ચાંચક વિસ્તારમાં ઊભા કરાયેલ એક વિશાળ કોમ્પ્લેક્સ સીધો ગટર લાઇન પર બાંધવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસા દરમિયાન સમગ્ર વિસ્તારના નાગરિકો પાણી ભરાવાની ગંભીર સમસ્યા ભોગવી રહ્યા છે। ગટર નિકાસ પૂરો થતાની સાથે સાથે ચોમાસામાં ઘરમુખે પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય છે। સ્થાનિક નાગરિકો દ્વારા આ બાબતને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। નાગરિકો કહે છે કે દર વર્ષે વાદળે ચડે એ પહેલાં આશા રાખીએ છીએ કે તંત્ર અમને નિકાલ આપશે, પણ નિરાશા સિવાય કશું મળતું નથી। આ બાબતને ગંભીરતાપૂર્વક લે છે અને તત્કાળ યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રને આહ્વાન કરે છે। ગેરકાયદેસર દબાણ દૂર કરીને હરખલી કોતરવાડા અને ગટર લાઇનને ફરીથી પ્રવાહમાન બનાવવી અત્યંત આવશ્યક છે, જેથી અલીપુરા જેવી નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાવાની ચોમાસાની ભયાવહ સ્થિતિમાંથી મુક્ત થઈ શકે। તંત્ર આ મામલાને માત્ર કાગળ પર પૂરતું રાખે છે કે જમીન પર ઉતરી સક્રિય પગલાં લે તેવી લોકોની માંગણી છે। રિપોર્ટર હૈદર પઠાણ સાથે શાહિદ મકરાણી।